સુરતના બેસ્તાન રેલવે સ્ટેશન પર આગની ઘટના બની। પ્લેટફોર્મ નંબર 1 પર સ્ટોર રૂમમાં આગ લાગી હતી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી। મહત્વના દસ્તાવેજો અને પંખા બળીને ખાખ થયા છે। આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાયા છે, વધુ વિગતો જણાવી રહ્યા છે। જયેન્દ્ર, આગની જે ઘટના સામે આવી રહી છે, શું માહિતી? બિલકુલ કિન્નરી, જે રીતે વાત કરવામાં આવે, સુરત શહેરના બેસ્તાન રેલવે સ્ટેશન પર રાત્રે 1 થી 2 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર 1 ઉપર પતરાની કેબિન જે હતી ત્યાં સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો। ત્યાં રાત્રે કોઈ કારણસર આગ લાગી ગઈ હતી અને આગ લાગતા બેસ્તાન ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી બેસ્તાન ફાયર વિભાગનો કાફલો ત્યાં આવી પહોંચ્યો તો ફાયર વિભાગ દ્વારા અડધો કલાકની ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પરંતુ આ આગમાં કેબિનમાં રહેલા મહત્વના દસ્તાવેજો અને પંખા સહિત તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ચૂકી હતી। જો કે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ હાલ શોર્ટ સર્કિટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।